सात डेम हाई अलर्ट पर है। 7 डेम 99% થી 100% સુધી ભરાયેલા છે। સૌરાષ્ટ્ર કચ્છના 10 ડેમ એલર્ટ ઉપર છે। 13 ડેમ 70% ભરાતા વોર્નિંગ ઉપર હાલ હોવાનું સામે આવ્યું છે। સૌરાષ્ટ્ર કચ્છના 10 જેટલા ડેમો એલર્ટ ઉપર હોવાની માહિતી। 13 જેટલા ડેમ જે છે તે 70% ભરાતા તેને વોર્નિંગ જાહેર કરાઈ છે। આસપાસના જે ગામો છે તેને પણ સતર્ક રહેવાની સૂચના આપી છે। ત્યાં વોર્નિંગ અપાઈ છે। કેટલાક લોકોનું જરૂર જણાય તો સ્થળાંતર કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે। 7 ડેમ 99% થી 100% સુધી ભરાયા હોવાની પણ માહિતી છે। ભરના લેપટોપ અને કમ્પ્યુટર્સ બંધ થયા છે। માઇક્રોસોફ્ટના સર્વરમાં આ મોટી ખામી આવી છે। બેંકથી લઈને એરલાઇનની તમામ સુવિધાઓ બધાને જ અસર પહોંચી છે। ઘણી ફ્લાઇટ કેન્સલ પણ કરાઈ છે। બુકિંગ, ટ્રેકિંગ અને અન્ય ઓનલાઈન સેવાઓ પણ તેના કારણે પ્રભાવિત થઈ રહી છે। બ્રિટનમાં ટ્રેન અને હવાઈ સેવાને ભારે અસર પહોંચી છે। બ્રિટનમાં સ્કાય ન્યૂઝનું પ્રસારણ બંધ થયું છે। ઓસ્ટ્રેલિયામાં ટેલિકોમ કંપનીઓને પણ અસર પહોંચી છે। ઓસ્ટ્રેલિયાની સરકારે એમરજન્સી બેઠક બોલાવી। સ્ટોક એક્સચેન્જ અને પેમેન્ટ ગેજેટ્સને પણ અસર પહોંચી રહી છે। ટેલિકોમ, એરલાઇન, બુક, ખાસ કરીને બેન્કિંગ સેવાઓ તમામને અસર પહોંચતી હોવાની માહિતી સામે આવી રહી છે। देखिए, माइक्रोसॉफ्ट एक बहुत बड़ा ग्लोबल कंपनी है और उनका जो प्लेटफॉर्म है माइक्रोसॉफ्ट 365, जिसमें माइक्रोसॉफ्ट वर्ड है, पावर पॉइंट है और माइक्रोसॉफ्ट ऑफिस है, उसको काफ़ी सारे लोग यूज़ करते हैं। दुनिया भर के छोटे बड़े बिजनेस, अस्पताल, एयरलाइन सभी यूज़ करते हैं, यूज़र्स यूज़ करते हैं। और जब ऐसा एक बड़ा प्लेटफॉर्म, ग्लोबल प्लेटफॉर्म में कोई प्रॉब्लम आता है, बहुत सारे कठिनाइयाँ और डिसरप्शन तो होता ही है। हम देख भी रहे हैं आज एयरलाइंस जो माइक्रोसॉफ्ट यूज़ करते हैं उनके बुकिंग्स, रिजर्वेशन सिस्टम्स ऑफलाइन हो गए हैं। ग्लोबल एयरलाइंस को यही तकलीफ़ हो रहा है। तो मैं मानता हूँ ये बहुत ही एक वंस इन अ लाइफ टाइम जैसे एक एपिसोड है। मैंने मेरे 30 साल के टेक्नोलॉजी के जीवन में ऐसा कभी नहीं देखा कि ऐसा एक ग्लोबल आउटेज मैंने देखा है कि कभी कभी गूगल आउट होता है या ट्विटर आउट होता है या फेसबुक कभी कभी डाउन हो जाता है, लेकिन एक ऐसा बड़ा प्लेटफॉर्म जिस पर बहुत सारे बिजनेसेस, बहुत सारे यूज़र्स उनके 24/7 उनके दिन की काम के लिए वो डिपेंड करते हैं, इसका ऐसे आउटेज मैंने कभी नहीं देखा। और मैं मानता हूँ कि माइक्रोसॉफ्ट में मुझे पूरा यकीन है कि सरकार, हमारे भारत सरकार उनके साथ संपर्क में हैं और माइक्रोसॉफ्ट जल्द ही इसको वापस ऑनलाइन लोग છે, નરસંગ ટેકરી એરિયા છે, રાજીવ નગર છે, આપટ વિસ્તાર છે, દાસકા ગોડાઉનની નીચેનો ભાગ છે અને રોકડિયા હનુમાનની પાછળનો ભાગ અને બકીરા ભારે વરસાદને કારણે એ શેરીઓમાં પાણી ભરાયા છે। પણ એ ઉપર છેલ્લું કામ કરીને એ લોકો નીકળી જાય છે। એ ખરેખર કરવું જોઈએ, જે પાયાનું કામ છે એ કરવું જોઈએ, એ કરતા નથી અને બીજું બધું કામ કરીને નીકળી। અમે એમ કામ કર્યો, બતાવ્યું છે એમ। ખરેખર આ સોલ્યુશન કાયમી માટેનું કાઢવું હોય તો આ વસ્તુનું સોલ્યુશન કરે એટલે થઈ જાય। બધા દરેક જગ્યાએ બાંધકામની પેશકદમી થઈ ગઈ છે, એને હિસાબે બધું બંધ થઈ ગયું છે। આ પરિસ્થિતિ દર વર્ષે થાય છે અને આ છેલ્લા 20 વર્ષથી આ પરિસ્થિતિ છે। ચોક્કસ, તો છેલ્લા 20 વર્ષથી આ જ પરિસ્થિતિ છે। સ્થાનિકોને કયા પ્રકારની હાલાકી, શું કહેશો? અંદર કયા પ્રકારની પરિસ્થિતિ છે? અંદર તો કમર સુધીના, કમરની ઉપર પાણી ભર્યા છે। કોઈ બધાના ઘરમાં પેલા માળું તો ડૂબી ગયા છે। હું અત્યારે પોતે જો ચા લેવા નીકળું, સવારનો ચા નથી પીધો। પાણી ઓછું થાય તો નીકળી શકીએ ને ઘરની બહાર। બધાની ઘર વખરી પલળી ગઈ, લાખો રૂપિયાની નુકસાની છે બધાના ઘરમાં। વાહનો તો દેખાતા જ નથી, રોડ ઉપર બાઇક પડ્યા છે તો ડૂબી જ ગયા જ બધા। 4 વ્હીલર બધા ડૂબી ગયા છે। બહુ તકલીફ વાળું કામ છે। પ્રશાસનને કંઈ પડી નથી। પ્રી મોન્સૂન કામગીરીના કરોડો રૂપિયા આવ્યા છે પણ ક્યાં ગયા એ પબ્લિકને ખબર નથી, કોઈને કંઈ કે ક્યાં ગયા પૈસા। જે પૈસા દઈ અને પેશકદમી કરવા દે છે ને આમ પબ્લિકનો મરો છે આમાં। ચોક્કસ, તો આમ પબ્લિકને પીસાવાનો વારો આવે છે। ભાઈનું પણ કહેવું છે કે પ્રી મોન્સૂનની કામગીરી છે તે તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે ને આ માત્ર ને માત્ર કાગળ ઉપર થતી હોય છે ને કરોડો રૂપિયાનું આંધણ છે તે પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત છે તે કરવામાં આવતું હોય છે। હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે કઈ રીતે એક વૃદ્ધ માજી છે કે જેને બહાર લઈ આવવામાં આવી રહ્યા છે। ન્યૂઝ 18 છે તે આ પરિવાર સુધી પણ પહોંચવાનો છે તે પ્રયાસ કરી રહ્યું છે કે આખરે તેમનું શું કહેવું છે ને શા માટે આ પાણી
ના પ્રવાહની અંદર પણ તેઓ બહાર આવી રહ્યા છે. આ પાછળનું કારણ શું છે, તેમને કયા પ્રકારની તકલીફ પડી રહી છે. બીજી તરફ હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે ટુ વ્હીલરના દ્રશ્યો પણ છે તે બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે કઈ રીતે ટુ વ્હીલર છે તે ખાસ કરીને પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે. આ દ્રશ્યો છે તે પોરબંદર શહેરના જે પણ પદાધિકારીઓ છે, સાથોસાથ જે અધિકારીઓ છે તેમને જોવા રહ્યા. પરિવાર સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, કયા કારણોસર માજી છે તે બહાર જઈ રહ્યા છે, કયા પ્રકારની તકલીફ પડી રહી છે? એટલે બીમાર છે અને એને જવું છે, ઘરમાં પાણી ગળી ગયા છે, એમ કરી શકે એવી પોઝિશન નથી અત્યારે. કયા પ્રકારની બીમારી છે, ક્યાં શું તકલીફ થઈ રહી છે? હા, ચક્કર આવે છે. અંદર કેટલા ફૂટ સુધી પાણી છે? અંદર તો પગમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે. દાદા કેટલા વર્ષોથી આ તકલીફ થાય છે? અમે તો હમણાં જ આવ્યા, મહિનો દીધો. આ લોકો રહી હા, અમે 2 વર્ષ કેટલા વર્ષથી બેન આ પ્રકારની તકલીફ? 2 વર્ષથી અહીંયા રહેવા આવ્યા છે, પણ 2 વર્ષથી ગયા વર્ષે આટલું જ પાણી હતું. આ વખતે વધારે પાણી આવી ગયું. આ વખતે તો અમારે પાણી આવી ગયું, નહીતર અમારે પાણી ના આવતું ક્યારેય. હા, ઘર વખતે બધું નુકસાન, બધું પડી ગયું છે. બધું ઘરની અંદર પીંચાઈ ગયું. તંત્ર કઈ કામગીરી કરે છે બેન, લાગે છે? એવું તો એમ કે મેસેજમાં એમ કે છે કે બધું ચાલુ છે, કામનો નિકાલ, પાણીનો નિકાલ થાય છે, બધું સગવડ કરે છે, પણ અત્યાર સુધીમાં તેવું લાગતું નથી. બેનને ક્યાં હોસ્પિટલે લઈ જઈ રહ્યા છો? નહીં, એના બીજા ઘર છે ને ત્યાં લઈ જાય છે, અરિસ્ટ ઓફિસે. અમારા પાડોશી છે, હું તો પાડોશી છું. એક પાડોશી છે તે બીજા પાડોશીની હાલ અત્યારે મદદ કરી રહ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ બેન છે તે ચાલી શકે તેવી પોઝિશનમાં નથી અને તેના જ કારણે આ જે 3 જેટલા લોકો છે તે આ બેનને એક અન્યત્ર બીજી સોસાયટીમાં લઈ જઈ રહ્યા છે, કારણ કે તેમની તબિયત હાલ ખરાબ છે. આપણે અંદર પણ જવાનો પ્રયત્ન કરીશું કે આખરે કયા પ્રકારના દ્રશ્યો છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે તે હાલ અત્યારે પોરબંદર શહેરની અંદર જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પોરબંદર શહેરની અંદર માત્ર 24 કલાકની અંદર 17 ઇંચથી પણ વધુ વરસાદ છે તે વરસી ચૂક્યો છે અને તેના જ કારણે બંને તરફ આ બાજુ અને તેમજ હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે પેલી બાજુના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. જે રાજીવનગર છે તે જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ અત્યારે દ્રશ્યોની અંદર પણ જોઈ શકાય છે. અન્ય સ્થાનિક લોકો પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે અહીંના જે રહીશો છે તેમને કયા પ્રકારની તકલીફોનો છે તે સામનો કરવો પડે છે. સર, શું કહેશો, ખાસ કરીને કયા પ્રકારની તકલીફનો આપને સામનો કરવો પડે છે? પાણી ભરાઈ ગયું છે અહીં સુધીનું ને હવે દૂધ ગોતવા નીકળ્યા છે. દૂધવાળા કોઈ આવ્યા નથી. અંદર કેટલા ફૂટ પાણી છે, શું કહેશો? અહીં સુધી પાણી છે ને ઘરમાં પાણી બધાને ઘૂસી ગયા છે. સોફા, ફર્નિચર. અમે તો 3 વર્ષથી આવ્યા છે, આ લોકો 13 વર્ષથી રહે છે. આવું પહેલી વખત જોયું છે. અને તંત્ર કામગીરી કરે છે ખરા? તંત્ર એની મહેનત કરે છે, પણ હવે આ કઈક વરસાદ રહીને પાણી ઉતરે તો તંત્ર કઈક કરી શકે ને. ચોક્કસ. તો અન્ય જે વ્યક્તિ કે જે 13 વર્ષથી અહીંયા રહે છે આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો, કયા પ્રકારની તકલીફનો સામનો અને ખરેખર ખરા અર્થમાં પ્રી મોન્સૂનની કામગીરી રાજીવનગરમાં થાય છે ખરી? કામગીરી સારી જ છે, પણ અત્યારે એની તંત્રએ પોતાની રીતે કામ ચાલુ જ છે એનું, પણ એ પણ જેને જે એની સામગ્રી બધી લગાવેલી જ છે. જોઈએ હવે શું થાય. ચોક્કસ. તો હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. મહાનગરપાલિકાની ટીમ છે તે અહીં આવી પહોંચી છે. વોટર વર્ક્સ વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જે કર્મચારીઓ અને સાથોસાથ કેટલાક સ્થાનિકો છે તેમના દ્વારા પણ હાલ અત્યારે પાણી નિકાલની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને જે ગટરની અંદર જે પણ કચરો ફસાયો હોય છે આ કચરો બહાર કાઢવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે અને ન્યૂઝ 18 ગુજરાતી છે કે તે સતત આ રાજીવનગરની અંદર જવાનો છે તે પ્રયાસ કરી રહી છે કે ખાસ કરીને લોકો કહી રહ્યા છે કે અત્યારે ભલે અહીંયા ગોઠણ સુધીનું પાણી હોય, કમર સુધીનું હોય, પરંતુ આગળ છાતી સુધીના પાણી હોવાનું લોકો છે તે ખાસ કરીને જણાવી રહ્યા છે. ખાસ કરીને લોકોનું કહેવું છે કે તેમની ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે. અનેક એવા લોકો છે કે તેમની કાર છે, ખાસ કરીને હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે કઈ રીતે બોનેટ સુધી, કારના બોનેટ સુધી પાણી પહોંચ્યા હોવાનું છે તે હાલ અત્યારે સામે આવી રહ્યું છે. લોકોને સવારથી દૂધ નથી મળ્યું, તેના કારણે આ 4-4 ફૂટ 5-5 ફૂટ પાણીમાંથી પણ પસાર થઈને લોકો છે તે દૂધ લેવા જઈ રહ્યા છે, કારણ કે જે પ્રમાણે વરસાદ પોરબંદર શહેરની અંદર વરસ્યો છે તેના કારણે જે દૂધના જે વિક્રેતાઓ છે તે ખાસ કરીને તેમના ઘર સુધી નથી પહોંચ્યા. કેટલાક લોકો એવા પણ જણાઈ રહ્યા છે કે જે સાયકલ લઈને પણ દૂધની હાલ અત્યારે ડિલિવરી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. લોકોના જે વાહનો છે તે ચોક્કસ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે.
ન્યૂઝ 18 ગુજરાતી છે તે સતત આ રાજીવનગરના જે રહેવાસીઓ છે તેમની સાથે વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરી રહ્યો છે. લોકોનું કહેવું છે કે છેલ્લા 20 વર્ષથી અહીંયા આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળ ચોક્કસ તંત્રની ઘોર બેદરકારી છે, કારણ કે ડ્રેનેજ સિસ્ટમ છે. તો પોરબંદરમાં 24 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને રાજીવનગરમાં ઘૂંટણસમાં અને છાતીસમાં પાણી ભરાઈ ગયા છે.